તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું જીએસઆરટીસીની અંદર અગત્યની ભરતી આવી છે એના વિશે વાત કરીશું। અલગ અલગ વિભાગની અંદર જગ્યાઓ આવેલી છે, છેલ્લી તારીખે રહેશે, કઈ રીતે અરજી કરવાની છે એ પણ જાણીશું। વિડીયો સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો જે અગત્યની ભરતી છે જે રાજકોટ વિભાગીય અંતર્ગત જે કચેરી છે અંતર્ગત ભરતી છે જીએસઆરટીસી અંતર્ગત। તો મિત્રો જે નિગમની વિભાગીય કચેરી રાજકોટ તથા રાજકોટ વિભાગના જુદા જુદા કેન્દ્રો માટે એપ્રેન્ટિસ માટે આ ભરતી છે। કયા કયા એપ્રેન્ટિસ માટે આ ભરતી છે? તો આની અંદર ડીઝલ મિકેનિક, મોટર મિકેનિક, વેલ્ડર છે, ઇલેક્ટ્રિશિયન છે, કોપા છે, ડિગ્રી મિકેનિકલ એન્જિનિયર ટ્રેડ કરેલું હોય। તો મિત્રો આની અંદર ધોરણ 10 પાસ અને આઈટીઆઈ કરી હોય એમના માટે છે। સાથે મિત્રો ધોરણ 12 પાસ અને આઈટીઆઈ કરી હોય એમના માટે છે। તો એનસીવીટી અને જીસીવીટી અંતર્ગત તમારે ફરજિયાત આઈટીઆઈ કરેલી હોવી જોઈએ। તો મિત્રો ડિગ્રીની વાત કરીએ કે ડિગ્રી જે મિકેનિકલ એન્જિનિયર 2020 કે ત્યારબાદ પાસ આઉટ થયેલા હોવા જોઈએ। તો લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો એપ્રેન્ટિસ જે તાલીમ તરીકે રોકવામાં આવશે। તો મિત્રો જે ટ્રેડ અંતર્ગત જે છે એ અંતર્ગત apprenticeIndia.gov.in પર તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। તો મિત્રો આની અંદર આપણે જાણીએ કે જે તમે કચેરી રૂબરૂ જઈને પણ ફોર્મ મેળવી શકો છો અને મિત્રો એ અંતર્ગત તમારે આની અંદર હાર્ડ કોપી પણ રજિસ્ટ્રેશન કરવાની રહેશે। તો મિત્રો આની અંદર હાર્ડ કોપી સાથે ઉપરોક્ત સરનામે મહેકમ શાખા ખાતે તમારી 10/6/2024 થી લઈને 24/6/2024 દરમિયાન જે 11 થી 14 કલાક જાહેર રજા સિવાય ફોર્મ મેળવવાનું રહેશે। તો ફોર્મ મેળવી અને ભરી અને તમામ ડોક્યુમેન્ટ સાથે તમારે 25/6/2024 સુધી જમા કરાવવાનું રહેશે। તો મિત્રો આ હતી અગત્યની જીએસઆરટીસી અંતર્ગત ભરતી જે રાજકોટ વિભાગ અંતર્ગત છે। તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।